पूज्य मोरारी बापू, मंचस्थ सर्वे महानुभावों, युवान मित्रों, મને આનંદ છે કે બધા મિત્રો જાગે છે. કારણ તમે એમને મૌન હોત તો એમ લાગે કે કઈ ઊંઘી તો નથી આ. પણ હવે બહુ જાગો છે એની ગેરંટી નહીં આપો તો ચાલશે. હું માનીશ કે તમે જાગો છો. सौराष्ट्र यूनिवर्सिटी सौ मित्रों ने अंतःकरणपूर्वक अभिनंदन आपू छू. एक नवतर प्रयोग एमणे हाथ धर्यो. आजना वातावरण में एक तो आवो विचार जल्दी आवे नहीं, आवे तो फावे नहीं, અને ભાવે પોતાને તો બીજાને ખવડાવી શકે નહીં. આવી સ્થિતિ હોય. આ સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં યુવકોનું હોવું, એક સમિયાણા નીચે 2 દિવસ 3 દિવસ બેસવું, વાત કરવી અને એવી વાતો સાંભળવી કે જે સામાન્ય રીતે એની સાથે જોડાવાનું આજના વાતાવરણમાં જરા એમ લાગે કે હવે આ બધું કાલબાહ્ય છે, આ બધું આઉટ ઓફ રેન્જ લાગતું હોય. અને છતાં એનો અર્થ એ થયો કે જે માન્યતાઓ છે એ માન્યતાઓમાં જ કંઈક ગડબડ છે. ઘણીવાર માની લેવામાં આવ્યું છે યુવકો એટલે આવા ને એટલે આમ એમાં સાહેબ બધું હોય જવાતું ને, તો આમ જ ચાલે. શિક્ષકોમાં ઘણીવાર એવું માને કે ના ના એમને કઈ કહેવાય નહીં, જવાતું ને કહું પાછું. પણ અનુભવ જુદું છે. અગર જો સત્યનિષ્ઠાથી, સદહેતુથી અને પૂરા મનોયોગથી युवा आलम साथे जो नातो जोड़वामां आवे तो अनुभव आवतो होय छे. घणीवार आपणा करता 2 डगला आगळ होय छे. आ जो शक्ति ने पहचानीए, आ शक्ति ने स्वीकारीए तो आपणे समग्र राष्ट्रनी शक्तिमां उमेरो करीशुं. समग्र विश्व में भारत सौथी युवान देश है. आखा यूरोप में कुल जनसंख्या है एना करता वधारे युवकों की संख्या हिंदुस्तान में है. एक समय एवो हतो जनसंख्या એને બોજ માનવામાં આવતી હતી. મોટા ભાગના દેશો જનસંખ્યાનો ભાર વહન થશે કે કેમ એની મૂંઝવણ અનુભવતા હતા. અને ખૂબ ટૂંકા ગાળામાં એ સમગ્ર તારણો બદલાના અને એવું મન બન્યું કે ભારત આટલી બધી જનસંખ્યા, भारत जेनी पासे आटलू बधु युवाधन, भारत जेना युवाधन पासे आटली बड़ी टेलेंट, अगर जो आने एक निश्चित दिशा में लई जवामां आवे तो 21મી सदी हिंदुस्ताननी सदी आ सपनु साकार करवुं होय तो आनाथी मोटी मूडीनी आवश्यकता नथी. तमारामांथी कोईने दुनियाना बीजा देशों में जवानो अवसर मळ्यो होय, तमे मानो यूरोप में गया हो, ट्रेन में जता हो, बस में जता हो, कोई
ચોરાહા પર ઉભા હો તો તમે જોયું હશે કે એટલી મોટી સંખ્યામાં વૃદ્ધો તમને રોડ પર જોવા મળે. 100માંથી તમને 65-70 વૃદ્ધો નજરે ચડે. માળ ખૂણે ખાંચરે ક્યાં નવજવાન દેખાય. આવી સ્થિતિ છે. દુનિયાના અનેક દેશોની આવી સ્થિતિ છે. આ સંજોગોમાં એ ઠીક છે, આ ચક્ર બદલાશે ત્યારે આપણે ત્યાં એવી સ્થિતિ આવશે. પરંતુ આ જે મોકો આપણને મળ્યો છે, એ આપણને જે મોકો મળ્યો છે, એ મોકાને આપણે બધા સાથે મળીને એક શક્તિ સંપુટમાં કેવી રીતે પરિવર્તિત કરીએ, એક મોટી ચેલેન્જ પણ છે, જવાબદારી પણ છે, અવસર પણ છે. દુનિયાના દેશોની જે વિકાસ યાત્રા છે, આ વિકાસ યાત્રા તરફ જો નજર કરીએ, જે વખતે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ વખતે ભારત ગુલામ દેશ હતો અને પરિણામે ભારત પાસે મૂળતઃ ઔદ્યોગિક સામર્થ્ય હોવા છતાંય, આપણી પાસે સ્કિલ હોવા છતાંય ગુલામીના જે નુકસાન થયા એમાં મોટું નુકસાન આ થયું. એ વખતે ઢાકાની મલમલ વખણાતી હતી. દિવાસંજયના બોક્સમાં આખી સાડી રહી છે કે એવું વર્ણન સાંભળતા હતા આપણે. એનો અર્થ આપણી પાસે સ્કિલ હતી, ટેકનોલોજી હતી, સામર્થ્ય હતું. પરંતુ ગુલામ હોવાના કારણે જે ઔદ્યોગિક ક્રાંતિનો કાળ આવ્યો એનો લાભ આપણને ન મળ્યો અને 18મી સદીમાં એનો આખો લાભ યુરોપે ઉઠાવ્યો અને પરિણામે એક પ્રકારે યુરોપનું સામ્રાજ્યવાદ, યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ, આર્થિક પ્રભુ સંપન્નતા, ઔદ્યોગિક સામર્થ્ય અને સામ્રાજ્યવાદના એના સીમાડા, આ બધા એને લગભગ એક શતાબ્દી સુધી દુનિયાની મહાસત્તા તરીકે જીવવા માટે થઈને અવસર આપ્યો. એ પછીનો કાળખંડ આવ્યો, જે કાળખંડમાં આપણે આઝાદીની લડતમાં જોડાયેલા હતા. આઝાદ થઈએ ન થઈએ, થશું ક્યારે થશું, થયા, શરૂઆત કરી, એવા કાળખંડની અંદર વિતાવી રહ્યા હતા. એ વખતે અમેરિકાએ બહુ કુશળતાપૂર્વક ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમનો એક જબરદસ્ત મોટું અભિયાન ચલાવ્યું. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો છે ને, મારો આગ્રહ છે કે હું જમાત અહીંયા મૂકું છું. ક્યારેક એમના શિક્ષકોનો આ પ્રકારનો અભ્યાસ કરવાની ટેવ હોય, તેમની જોડે ચર્ચા કરે. કારણ હું કદાચ એટલો બધો સમય નથી બધી જ વાત વિસ્તારથી કરી શકીશ, પણ હું અપેક્ષા કરું મિત્રો કે આ બધા બાબતો એવી છે કે ભારતના નાગરિકે આવતીકાલ જોવી હોય તેને વિચાર કરવો જોઈએ.